લગ્ન હોય એટલે જર ઝવેરાત તો રહેવાના જ છે. રોકડ રૂપિયા પણ હોય અને દાગીના પણ હોય, અને આ સમયે જો નજર ચૂકી તો સમજી લેવાનું કે દુર્ઘટના ઘટી. વાત છે રાજસ્થાનની, જ્યાં એક ખાનગી પાર્ટી પ્લોટમાં એક લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ધ્યાનથી જુઓ, આ લબ્બર મૂછિયા શખ્સને બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે અને એક મહિલા તેના પગ પાસે પોતાની બેગ રાખે છે. હવે વિચાર કરી લો કે આ મહિલાએ પોતાના પગ પાસે આ બેગ રાખી છે, આમ છતાં આ ચબરાક ચોર શખ્સ કેવી રીતે આ બેગને ઉઠાવી અને ફરાર થઈ જાય છે, તે સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી રહી છે. આ વ્યક્તિ પહેલા તો એ બેગને ટાર્ગેટ કરે છે, તેની પાસે જઈને બેસે છે અને ત્યારબાદ પોતાના બૂટ સરખા કરતો હોય તેવું ઢોંગ કરે છે અને ત્યારબાદ જેવો જ તેને મોકો મળે છે લોકોની નજર ચૂકવી, તે પળવારમાં બેગ લઈ અને ચાલતી પકડે છે. તેની ચાલ પણ ઝડપી બની જાય છે અને તેની સાથે આ શખ્સ પણ હોય છે, જે તેની સાથે ચાલી રહ્યો છે અને એ તેનો સાથીદાર જ છે. અને આ ચોર ટોળકીનો એક સાગરીત, જે પોતાની કાર લઈ અને તૈયાર હોય છે, તે આ સફેદ રંગની કારને સ્ટાર્ટ કરે છે અને પળવારમાં ત્રણેય લોકો કારમાં ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે હવે રાજસ્થાનના ખાનગી પાર્ટી પ્લોટમાં 7 લાખ રૂપિયા ભરેલી આ બેગની ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે જોવાનું મહત્વનું બની રહેશે કે આ ચોર ટોળકી પકડાય છે કે નહીં.